હેલો ગાઈઝ, આજે આપણે એક જબરદસ્ત ટેસ્ટી સુપર ડિલિશિયસ એવી ફરાળી આપણે થાળી રેડી કરવાના છીએ. તમે જોઈ શકો છો કે એની અંદર સ્વીટ ફરસાણ બધું જ આવી ગયું છે. તો આપણે એ ફરાળી ડીશ બનાવવા માટે તૈયારી કરીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો બાફેલા બટેટા 4 નંગ લીધા છે અને એક મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક કઢાઈ રાખી છે. એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ થવા માટે રાખ્યું છે અને એ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર મીઠા લીમડાના 4 થી 5 નંગ પાંદ એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરી દઈએ અને થોડો એવો હળદર પાવડર એડ કરી અને આપણે જે બટેટા લીધા છે એ બટેટાને આપણે એમની અંદર એડ કરી દેવાના છે અને એમને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે આ જ રીતે થવા દેશું. એમની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરીશું અને હવે એમની અંદર મરી પાવડર, મરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે થોડુંક વધારે મરી પાવડર એડ કરીશું અને આપણે બાફવા વખતે થોડું મીઠું એડ કર્યું હતું તો થોડી માત્રામાં નિમક એડ કરીશું અને ખાંડ અને છેલ્લે લીંબુનો રસ એડ કરી અને હવે એને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે કૂક થવા દેશું. એટલે એકદમ જબરદસ્ત ટેસ્ટી એવી આપણી સૂકી ભાજી, ખાવામાં ખૂબ જ મજા પડી જાય એવી આપણી સૂકી ભાજી એકદમ સરસ રેડી થઈ જશે. તો એ કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમની ઉપરથી ભરપૂર એવી ધાણા ભાજી એડ કરીશું એટલે આપણી સૂકી ભાજી પરફેક્ટ રેડી થઈ ચૂકી છે. તો આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને હવે એમની સાથે આપણે પૂરી બનાવવાની છે. તો એમના માટે મેં ફરાળી લોટ જે તૈયાર આવે છે એ ફરાળી લોટ લીધો છે. તો સૌપ્રથમ આપણે એક વાસણની અંદર થોડો એવો ચીલી ફ્લેક્સ, થોડું સ્વાદ અનુસાર નિમક, મરી પાવડર ને થોડીક એની અંદર હિંગ એડ કરીશું અને એ થઈ જાય ત્યારબાદ એક નંગ મેં બાફેલું બટેટું લીધું છે. બસ એને હાથથી આ રીતે મસળી અને એની અંદર લઈ લેવાનું છે અને એમની અંદર હું 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશ અને આ બધાને આ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ફરાળી લોટ લીધો છે એ ફરાળી લોટ એડ કરવાનો છે. જો તમારે આ રેડી ફરાળી લોટ એડ ન કરવો હોય તો તમે રાજગરાનો જે લોટ આવે છે એ પણ તમે લઈ શકો છો. એમનાથી પણ ખૂબ જ સરસ આપણી પૂરી તૈયાર થશે. તો હવે થોડું એવું પાણી લઈ અને એકદમ ધીમે ધીમે આપણે પાણી એડ કરવાનું છે. પહેલાં તો આ બધું સારી રીતે લોટમાં મિક્સ કરી લઈ અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરી અને બિલકુલ આપણે જે રીતે રોટલીની કણક બાંધીએ છીએ એ રીતની આપણી કણક તૈયાર કરી લેવાની છે. તો આપણી કણક તૈયાર થઈ ચૂકી છે. તો ઉપરથી થોડું એવું તેલ એડ કરી અને સારી રીતે મસળી અને લગભગ એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું. અને હવે આપણે ભજીયા બનાવવાના છે. હા, ફરાળી ભજીયા. તો એમના માટે મેં એક કાચું બટેટું લીધું છે, એની છાલ ઉતારીને બસ આ રીતે એક ખમણીની મદદથી ખમણી લેવાનું છે અને એ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર મસાલા એડ કરીએ. તો સ્વાદ અનુસાર નિમક, થોડો એવો મરી પાવડર, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ છે એ થોડી એક્સ્ટ્રા આપણે એડ કરીશું અને એ થાય પછી ભરપૂર ધાણાભાજી એડ કરવાની છે અને ધાણાભાજી એડ થઈ ગયા બાદ આપણે આમની અંદર લીંબુ નીચવી અને આપણે એની અંદર રાજગરાનો જે લોટ આવે છે એ લગભગ 3 ટેબલ સ્પૂન જેટલો આપણે રાજગરાનો લોટ છે એ એડ કરવાનો છે એટલે લગભગ આ માત્રા પરફેક્ટ થશે. તો બસ આપણે આને હાથથી આ રીતે મિક્સ કરી દેવાનું છે અને એમાં આપણે કોઈ શેપની પણ જરૂર નથી કે એકદમ પરફેક્ટ ગોટા થવા જોઈએ, પણ આપણે એના અલગ ભલે શેપ થાય એનો પણ ટેસ્ટમાં એકદમ સુપર એવો ભજીયા આપણા તૈયાર થવાના છે. તો બસ આપણે થોડો એવો હાથની મદદ લઈ અને આ રીતે પ્રેસ કરી અને બધા જ ભજીયાની અંદર આપણે એડ કરવાના છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે તમે એમને શેર પણ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે. અને તમે જુઓ અત્યારે ભજીયા છે એ ખૂબ જ સરસ એમનો કલર ચેન્જ થઈ ગયો છે ને એકદમ ગોલ્ડન પણ થઈ ચૂક્યા છે. તો ક્રિસ્પી કરારા એવા આપણા ઉપવાસમાં ખાઈ શકાય એવા ભજીયા એકદમ સરસ રેડી થઈ ચૂક્યા છે. તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈએ અને આપણે ભજીયાને કાઢી લઈએ અને હવે આપણે તૈયારી કરશું આપણી પૂરીની. તો એમનો લોટ આપણે ચેક કરી લઈએ તો લોટ એકદમ પરફેક્ટ થઈ ચૂક્યો છે. તો બસ હવે આપણે એમાંથી નાના નાના લુવા કરી અને પાટલા અને વેલણ ઉપર થોડું એવું આપણે તેલ ગ્રીસ કરી લેશું અને હાથ ઉપર પણ થોડું તેલ લગાવી અને બસ આપણે જે રીતે પૂરી વણીએ છીએ બસ સેમ પ્રોસેસથી આપણે એમને વણી લેવાની. તમે જોઈ શકો છો બિલકુલ આરામથી બટેટું નાખેલું છે છતાં પણ આરામથી આપણે પૂરી વણી શકીએ છીએ. તો આ રીતે આપણે બધી જ પૂરી છે એ તૈયાર કરી લઈએ. તો આપણી પૂરી તૈયાર થઈ ચૂકી છે અને મેં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ થવા માટે રાખ્યું હતું. તો તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે. તો હવે આપણે બધી જ પૂરી છે એ આમની અંદર એડ કરી દઈશું અને આપણે એમને સારી રીતે ફ્રાય કરવાની છે. તો આપણે બધી જ પૂરી એમને એડ કરી અને ફ્રાય કરી લઈએ.
ખરેખર આવું ઉપવાસમાં મળી જાય તો કોઈને ઉપવાસ ન કરવો હોય એમને પણ ઉપવાસ કરવાની ઈચ્છા થઈ જાય, કારણ કે આટલું સરસ મજાનું ટેસ્ટી જો ઉપવાસની અંદર ફરાળ મળી જાય તો ખરેખર ફરાળ કરવાની પણ ઈચ્છા કંઈક અનોખી થઈ જાય છે. અને આપણી અત્યારે તમે પૂરી જોઈ શકો છો કે એકદમ સરસ આપણે બિલકુલ ઉપર આવે ત્યારબાદ જ આપણે એમની ઉપર જારો ઓડાડશું, અને જુઓ તમે એકદમ સરસ મજાનો કલર અને ફૂલેલી આપણી પૂરીઓ છે તૈયાર થઈ ચૂકી છે. તો આપણે હવે સર્વિંગ પ્લેટ લઈ લઈએ અને એમની અંદર આપણે જે બનાવેલું ફરાળ છે એ બધું જ ફરાળ આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈએ. તો સૌપ્રથમ એક પ્લેટની અંદર મેં 4-5 નંગ પૂરી લીધી છે અને આપણે બનાવેલા ક્રિસ્પી કરારા એવા ગોલ્ડન બ્રાઉન કલરના સરસ મજાના ભજીયા લઈ લેશું. એમની સાથે અત્યારે ઉનાળો છે તો કેરીનો રસ કઈ રીતે ભૂલાય, તો કેરીનો રસ લઈ લેશું અને સાથે આપણે બનાવેલું બટેટાનું શાક છે એ બટેટાનું શાક પણ લઈ લેવાનું છે. અને મેં મારા સાસુએ બનાવેલો માંડવી પાક લીધો છે. તમારે જો માંડવી પાક મારા સાસુના હાથે શીખવો હોય તો મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરજો. એકદમ સરસ પરફેક્ટ માપથી સોફ્ટ એવો આપણો માંડવી પાક પણ છે. અને હજી એક વસ્તુ આની અંદર મિસ થાય છે, એ છે વેફર. હા, તો વેફરને આપણે કઈ રીતે ભૂલીએ, તો મેં ઘરે બનાવેલી વેફર છે એ ફ્રાય કરી અને આપણે આપણી જે ફરાળી પ્લેટ છે એને પરફેક્ટ પૂરી કરી લેશું. તો હવે એમને આપણે ફરાળી વેફર પણ આની અંદર એડ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.